ગુડ મોર્નિંગ મિત્રો, નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો બટાટાનું શાક બને છે. શું કરે બેન? જોવા હાલો મિત્રો જમવા 2 વાગી ગયા છે. 2 વાગ્યા ખાવાનું તો તમારે રજા હોય એટલે નિરાયતે ખાવાનું. જો અમારે બેન જાગ્યા દીધું. હાલો મિત્રો જમવા બપોરનું દાળ ભાત શાક રોટલી. હાલો બે જાઓ જમવા. હલે હવે જમી લેવી પછી જવાનું છે વાડીએ. આજ તો પાકું જવાનું છે. કાલ તો વરસાદ આવી ગયો એટલે નતા ગયા. આજ તો જવાનું છે. ફૂલ વરસાદ આવે છે. વરસાદ આવવાનો છે મિત્રો. ફૂલ આ જોવો છે વાતાવરણ જોવો. ફૂલ વરસાદ આવશે. હાલો બધા ફાઇનલી વાળી હવે 4 વાર તૈયાર થયા ને 4 વાર વરસાદ આવ્યો. વરસાદ આવે તોય વાડીએ જવાનું છે. હાલો હાલો વાડીએ હાલો. દીકુડા વરસાદ આવી ગયો. ફાઇનલી મિત્રો વાડીએ આવી છે. હવે 3 વાર પાછા આવ્યા ને ગયા પણ છતાંય વાડીએ આવ્યા હો. જો આ બધા વાડીમાં આટા મારે છે. આમાંથી કોઈને કઈક વાડી વિશે ખબર તો પડતી નથી. આ બધા ખોટી ના છે બધા. જો આ બધા ખાલી જોવા એવા. આપણે તો ખબર પડે છે બધી. આ ઝારે આપણે જ વાવેલી છે. જો આ કપાસ આપણે વાવેલો છે. તને કઈ ખબર પડે છે? તે પૈડા વગરની કામ વાડી રાખી અમારી જ વાડી છે. મિત્રો અમને કે ખબર ન પડતી. અમને વાડીની બ્રહ્મણ ખબર. આ ભાઈ વાડીનો માલિક છે. અમાર ભાઈની જ વાડી છે. તમારી વાડી નથી હો. અમાર ભાઈની વાડી છે એટલે તમે વાડી દાડી આવ્યા. અનિલ ની અમે દાડી આવ્યા છે. અમે દાડી આવ્યા છે. આ ભાઈના દાડી આવ્યા. ઈ શેઠ છે ને અમે દાડી આવ્યા છે. આ રાઈડ વડવાની છે. હાલો હા હાલો મિત્રો આ જમવામાં જે અપરણમાં ગયા સાય દૂધ આખા રીંગણાનું શાક, છાશ, દૂધ, રોટલો. દેશી હો, દેશી ખાવાનું. ટેસ્ટ આપી દઉં છું. આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.